તો સુરતમાં કોઝવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। કોઝવેની હાલની સપાટી 10.2 મીટરને પાર પહોંચી છે। તાપી નદી બંને કાંઠે વહેતા નજારો જોવા જેવો સર્જાયો છે। તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। રાંદેરથી સિંગણપોર વચ્ચે જોડતો કોઝવે હતો। કોઝવેના બંને દરવાજા બંધ કરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે। છેલ્લા ઘણા સમયથી કોઝવે લોકોના અવરજવર માટે બંધ કરાયો છે। સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદી અત્યારે જ્યારે બંને કાંઠે વહી રહી છે ત્યારના દ્રશ્યો ગુજરાત ફર્સ્ટની ટીમ બતાવવાના પ્રયત્ન કરશે। અત્યારે આપ સીધા દ્રશ્યો જોશો કે આ ગુજરાત ફર્સ્ટની ટીમ કોઝવે નજીક પહોંચી છે અને આ તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ આપ જોઈ શકો છો। કેટલા વેગમાં અત્યારે વહેણ વહી રહ્યું છે। બીજી તરફના દ્રશ્યો જોશો તો અહીં આ જે વહેણ છે ત્યાં કોઝવે બ્રિજ હતો જે અત્યારે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। ગત મોડી રાત્રિ કોઝવેની જે સપાટીની વાત કરવામાં આવે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। 10.02 હાલ કોઝવેની સપાટી ચાલી રહી છે। તો હાલ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ છે જેના આપ દ્રશ્યો નિહાળી રહ્યા છો। અને બીજી તરફની વાત કરવામાં આવે જ્યારે મોટી સંખ્યામાં લોકો અહીં અવર જવર કરતા હોય છે। હાલ વરસાદને પગલે તાપી નદીનો નજારો જોવા લોકો આવતા હોય છે ત્યારે ગુજરાત ફર્સ્ટની અપીલ છે કે કોઈએ પણ તાપી નદીના કાંઠે આવવું નહીં। તો ક્યાંક ને ક્યાંક હાલ આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે જ્યારે તાપી નદીનું વહેણ કોઝવે પરથી ઉતરી રહ્યું છે ત્યારે કેવા રૌદ્ર સ્વરૂપ આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો। તો ક્યાંક ને ક્યાંક હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ કોઝવે બ્રિજ છે જે સિંગણપોર અને રાંદેરને જોડતો બ્રિજ હતો પરંતુ છેલ્લા ઘણા સમયથી જ્યારે હવામાન વિભાગની આગાહી છે ઉપરવાસમાં ભારે વરસાદ છે ઉકાઈ ડેમમાંથી પાણી સતત છોડવામાં આવી રહ્યું છે તે અનુસંધાને હાલ કોઝવે બ્રિજ બંધ છે। કોઝવેની સપાટી 10.02 મીટર છે। હાલ ઉકાઈ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે। તો હાલ જ્યારે આપણે તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ જે જોયું તો ક્યાંક ને ક્યાંક જે પરિસ્થિતિ છે સુરત શહેરમાં ગટરિયા પૂરની પરિસ્થિતિ ઉદ્ભવી છે। તો હાલ તમામ બાબતે તંત્ર દોડતું થયું છે અને તમામ વસ્તુઓ પર બાજ નજર બનાવીને બેઠું છે કે ક્યાં કોઈ હાલાકીનો સામનો લોકોને ના કરવો પડે। કેમેરામેન અજય કુમાર સાથે મિત્ર રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, સુરત।